તારે ના ઘણાય રૂપ છે. મેં વાંચ્યું ત્યાં હું કહું 4 મને બહુ ગમ્યા. એક કમળ માથે બેઠી, 18 હાથ છે, 18 હાથની મારે હથિયાર ધારણ કર્યા છે. કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી, નથી આવતી કે નથી જાતી. મહિષાસુરને મારવા માટે થઈને એક જ વખત ચામુંડા બનીને ધરતીમાંથી આવી હતી, પછી નથી કોઈ દી આવી, નથી કોઈ દી ગઈ. એને આદિ નારાયણી કહેવામાં આવે. બીજી લક્ષ્મી છે, હું તો એક એક સાંભળજો. એને મીંદડીની અસવારી છે, જેને ચપલા કહેવામાં આવે. એ બીલી પગે આવે ને બીલી પગે વહી જાય, સાની મુની આવે ને સાની મુની વહી જાય. ઘણી વખત આપણે નહોતું કહેવત ગયો તો 500 રૂપિયા વપરાય ખબર નતો, 500 રૂપિયા જ ના કેમ વપરાય ગયા ખબર નહોતું. બીલી પગે આવે ને બીલી પગે વહી જાય, સાની મુની આવે. ત્રીજી લક્ષ્મી છે, એને ઘોડની અસવારી છે. ઘોડ એવું પંખી છે કે એને દિવસનું હુદે નહીં, રાતે જ આવે ને રાતે જ જાય. પછી હોટલું જાય, કલબુમ જાય, જ્યાંની જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે જ આવે, રાતે જ જાય. ચોથી લક્ષ્મી એવી છે કે જેને હાથીની અસવારી છે, પણ આવે બહુ ધીમી, ધીમો આવે. હાથી આવે ધીમી, પણ ટોકરા વગાડતી આવે, દુનિયા દેખે એમ આવે, જગત જોવે એમ આવે. જેથી જાય ને તેથી આમ ટોકરા વગાડતી જાય, દુનિયા દેખે એમ જાય, જગત જોવે એમ જાય, દાનમાં જાય, પુણ્યમાં જાય. એ તો આવ્યું એમ જાય, પછી નાનું નટવર જેઠવા જે માર્ગે આવ્યું એની માર્ગે જાય. ઢોલે વાગતું આવે ને ઢોલે વાગતું જાય. કાં ભાઈ આપણે કાં ઘણા કહેતા હોય કલાકારોને એટલા બજેટ ને એટલી લક્ષ્મી, પણ બાપા તો ઢોલે વાગતું આવે ને ઢોલે વાગતું. તમને ખબર છે મિત્રો, અમારે ત્યાં પંચકણકીનો માલ આવે, આને શુદ્ધ કરવો બહુ વહેમો. હા, અમારે ત્યાં બધાય નો આવે, એમાં તો વિધવાનું આવે, બ્રાહ્મણનું આવે, સાધુનું આવે, કલાલનું આવે, અખાજ વેચનારાનું આવે, બધાયનું અમારે તો આવે. રાજુભાઈ માફ કરજો, કોઈને ઓલું લાગે તો, પણ આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો. આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો. કઈ 2 જગ્યાએ? એક પાણામાં પરમાત્મા દેખાડી ગયો, માણસમાં ન દેખાડી ગયો. પાણામાં પરમાત્મા દેખાડી ગયો, જીવતા માણસમાં ન દેખાડી ગયો. અને બીજો તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી ગયો, ધર્માદામાં કઢવી ગયો, એના બુંદી ગાંઠિયાના જમણવાર કરાવી ગયો, એના મંદિરો કરાવી ગયો, આવડી મોટી પ્રાણ પ્રતિષ્ઠાઓના ઉત્સવો કરાવી ગયો, બધું કરાવી ગયો. પણ તમારા ઘરમાં જે આવક થાય નીતિ નીચ થવી જોઈએ, ન કરાવી ગયો. બસ કે 10મો ભાગ કાઢી નાખો ને એટલે તમારું ધન શુદ્ધ થઈ જાય. આ તો બહુ હેલું કહેવાય. કાતરની ચોરી કરે ને કરે હોય નું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે, કેમ નું આવ્યું વિમાન? કર્મથી મોટું જગતના પટમાંથી કાંઈ છે. ઈશ્વરે તમારા કર્મ પાસે લાચાર થઈ જાય. આ સર્વશ્રેષ્ઠ છે. એટલે આપણી કડી હતી, તમને યાદ હોય તો, કે ફરીવાર યાદ અપાવું કે લાજ રે લૂંટાણી જે દી સતી દ્રુપદીની અને જાંધુ જોખ માણી ના પુરાવા મળે છે. કૌરવ કપાળા તે દી, કૌરવ કપાળા તે દી પાંડવ પિલાણાને હિમાળાને માથે એના હાડ કાગળે છે. કરેલા કરમના બદલા ભોગવવા કાગડાના. એક તમને છે ને, તમને મને શીખવાડવામાં આવ્યું છે
કે હવના કરમ હવને ભોગવવા ભાઈ. હવે બાપનું રૂપ આવે, બાપના રંગ આવે, બાપનો સ્વભાવ આવે, બાપનો દેખાવ આવે, બાપનું બેંકમાં જે કંઈ બેલેન્સ હોય એ આવે, બાપની જમીન આવે, આપણે કંઈક થાય તેમ કે ગલજાવના પૂઈના ડાયવા, આ બધું આવે કરમ નું આવે. કાગડાના એ ઝીણું બોલનારો છો પણ સ્પષ્ટ બોલનારો માણસ, મારા અનુભવની વાત બોલનારો માણસ છું. મને બહુ મારી નાખું તોડી નાખું ને એવું આવડ્યું નહીં, ભાંગી નાખીને કોઈના બાપની તેવડ નથી, કોઈને માની તેવડ નથી. એ બધી હોય એ વાત છે બધી બાપા. એ તો એ આમાં આ વડીલોને પૂછો, બનાવ વિના છે. હાંડી આવીને ઉભા રહી આવો. હા બાપ મુશે લીંબુ લટકતા હોય ને હાંડી આવીને ઉભો રહ્યો હોય ને તે કીધું ગયા જુવારનું બાસકું ભરતો ભરીએ દેવું પડે ને હાંડીએ ચડાવીએ દેવું પડે. હા એ તો બધી વાતું થાય, વાતું થાય. એ તો એ વાણિયાને પૂછ્યું હતું કે આ શોકમાં ખૂન થયું શેઠ, તમે દુકાને બેઠા હતા? હા બાપા હું દુકાને બેઠો હતો. આ ખૂન થઈ ગયું તમારા ચોકમાં? હા બાપા ખૂન થઈ ગયું. તમે અહીંયા જ બેઠા હતા? કે આ ખૂન કર્યું કેને? તો બાપા એ ખબર નથી. કે બેઠા હતા ખબર નથી? કે બાપા એ હામ્યું ખેસાણ્યું મારી આંખું વિસાણ્યું. હા વાણિયાની બુદ્ધિ. એટલે હું જાહેરમાં ઘણી વખત કહું છું કે ભગવાને વાણિયાને દેવી તેટલી દઈ દીધી, વાહે વિધામાં આપણે બધા આવ્યા. ઓમ પોચાણું નહીં એટલે ડોલમાં ડોઈ ને હાવણી બોરીને છાટા ઉડાડ્યા, એમાં કોકને ઉડ્યા કોકને નથી ઉડ્યા, હજી રખડે. એટલે આપણે કાઠિયાવાડની કહેવત બહુ સારી છે, ભેંસ જીરવે કપાય છે ને વાણીઓ જીરવે પૈસા. ભેંસને જેટલા કપાય છે આ દિયો એટલા બળદને દિયો ધણીને મારી નાખે. એ તગારા ને તગારા ડો બૂંજ જીરવે. તગારા ને તગારા દિયો ને ડો બૂંજ જીરવે, એ એટલા એટલો બળદ ન જીરવી શકે. વાણીઓ જીરવે પૈસા. પૈસા છે ને વાણિયાનો દીકરો જીરવી શકે. આપણી પાસે બે કાવડી આવે રિવોલ્વરની અરજી કરીએ અને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરીને કોઈ મારી નહીં ખાય નહીં. આપને યાદ છે યુવાન મિત્રો? યાદ હશે કદાચ ને. 4 કે રાજુભાઈને ખબર હોય 4 કે 5 વર્ષ થયા આ દેશમાં જૈનોની વસ્તી ફક્ત 4.25%. લઘુમતીમાં મુકાઈ ગયા ને. એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિનાના લઘુમતીમાં મુકાઈ ગયા. દેશમાં વાણીઓની વસ્તી કેટલી મેં કીધી યાદ આવી? ફક્ત 4.25%. યાદ રાખજો, દાનમાં 63%. હવે આપણને ખબર પડી કે આપણે ગૌશાળામાં ધ્યાન દેવું જોઈએ. નકર ગૌશાળા એટલે માયજોને ધકાવે. આ તાકાત છે આ બુદ્ધિની. એટલે ક્યાં બુદ્ધિ તો ઈશ્વરને હવે ને દીધી છે. બેનો બેઠા છે એટલે એક પ્રસંગ કહું હતી, મને યાદ આવે છે. પછી બીજું તમારે એક વાત બીજું કહે, હું મને યાદ હતું પણ ભૂલી ગયો વયસમાં કહેતા અટાણ સુધી ન હવે યાદ આવ્યું એટલે કહી દઉં. ઘણું બધું ક્લિપો ફરે ને ઘણી બધા મારા વિડીયો ફરે છે ને મારી ચેનલમાં બીજી ચેનલમાં. કારણ કે મેં કોઈ ચેનલવાળાને કોઈ દી ના પાડી જ નથી મારો વિડીયો મૂકતા નહીં. શું કરવા? જેટલું સાહિત્યનો પ્રચાર થાય એટલું કરો. કોઈનું છે નહીં, હવનું છે, બધાનું છે ને બધા માટે છે. જેટલું બને એટલું. મેં હજી સુધીમાં કોઈને ફોન નથી કર્યો કે તમે આ મૂકતા. એટલે તમારી ઈચ્છા જે હોય એ મને કોઈ કંઈક ફરમાઈશ કરી જાય તો છૂટથી તમે તારે ભાઈ કે આ અમારે સાંભળવાની ઈચ્છા છે. કારણ કે એટલું બધું બોલ્યો છું ને એવું મને ખુદને ખબર નથી કે કેટલું બોલ્યો હોય છે. તો તમારી ઈચ્છા હોય તો કોઈ રહી ન જાય એટલે તમે તારે ફરમાઈશ કરી દેજો. હજી રાઉન્ડ પછી રાઉન્ડ બધા લેતા જાઉં, વચ્ચે થોડું પાછી 5 મિનિટ લેવું. પણ વાત તમને કરતો તો બેનો બેઠા છે ને એટલે વચ્ચે પાછી એક વાત કરી દઉં. બુદ્ધિનો ઉપયોગ માણસ કેમ કરે? તો કે આ બાયું બુદ્ધિશાળી તો બહુ છે. હવે એ વાતમાં આપણે લાંબુ નથી ઉતરવું. પણ રોંઢાનું ટાણું અને બાબો ખાટલામાં હોતો હતો ને ડોહી કડસામ ધાર લઈને આવી. અડધી રકબી ચા ભરી દીધો, પોણી રકબી ચા ભરી દીધો ને પછી ખાટલાને પાયા પાસે રાજુભાઈ
કોણી રાખી અને બાબાને કે તમારા મોઢા સામું હાવ જોવાતું નથી. બેનો ખાસ ધ્યાન દેજો મારી વાત. તમારા મોઢા સામું હાવ જોવાતું નથી. બાબો એમાં મીંડો કરવા હા હો હમણાં કારું શરીર મીંડું પડવા. હવે આને માંડવી ગયો તે પીઠી સોરી એટલો જ હતો. બાકી હેમના લાકડામાં કંડાઈ હતો એવો જ છો. હાવ શરીર જોડને નખાઈ ગયું. બાબો કે હવે વાડીએથી આવું ને તે થાકે લાગે જ ને ડોહીને સહજ આ ચાર છોકરા ચાર વહુ એના છોકરા અને આમાં થાક ન લાગે. હે મારી વાત માનો ને કે હું કે છોકરાને હવને હોપી ગયો ને તો સારું ઢેબરું ટીપીને તો તમને દઉં. બાબાને ગળે વાત ઉતરી ગઈ. વાહ. 5000 રૂપિયા રાજુભાઈ ભેડા જુનાગઢ તરફથી આવે છે. 1100 રૂપિયા માલદેવભાઈ બારિયા એમના તરફથી આવે. ટીટોળી ને હા હું આવી ગયો પ્રોગ્રામ કરી ગયો. 1100 રૂપિયા માલદેવભાઈ નંદાણીયા કેશોદ. વાહ આજ બાજા બાપાની જય હો હેગરે અમારા મા જાનભાઈ. 1000 રૂપિયા યોગેશભાઈ વાળા. ક્યાં બેઠા છે યોગેશભાઈ વાળા? ધન્યવાદ. 500 રૂપિયા અરવિંદભાઈ ઝાલા. ધન્યવાદ કેશોદ. 500 રૂપિયા મનસુખભાઈ સુતાર. ધન્યવાદ. અને બીજું તો જે કંઈ અહીંની પરંપરા હોય એ પ્રમાણે, કારણ કે હું 22 વર્ષથી એટલે હવે ભૂલી ગયો ફારાની પરંપરા છે કે વરસવાની છે કે, કારણ કે અલગ અલગ ગામની અલગ અલગ પરંપરા હોય. એક ગામમાં ફાળો લેવાવાળા ભાઈ આવ્યા હતા ને, એક જણા કીધું અમે અનાથ આશ્રમમાંથી આવીને ફાળો લેવા આવ્યા, આમાં કંઈક લખાવો એટલે 2 છોકરાને લખાવ્યા. પેલા ત્યાંથી જ પાછા વળી ગયા. ગાલો ઘીરે ઘીરે જ બે આવે છે. ચાર વસ્તુ મિત્રો કઠિન બહુ છે. દેવું મરવું અને દાજવું જાલવી ખગારી જટ કલો કહે સુની ઠાકરા એટલી વહીમી ખતરી વટ. દેવું બહુ કઠિન છે. મારે તમને કેવું દેજો દેજો દેજો, પણ દેવું તમારે. દેવું મરવું જાકાજીક બોલે તેથી ડેડા વાસરાને જેમ કાયમ આવી જવું એ બહુ કઠિન છે. દાજવું બીજાનું દુઃખ જોઈને દુઃખી થવું એ બહુ કઠિન છે. અને જાલવી ખગારી જટ કલો કહે શ્રી ઠાકરા એટલી વહીમી ખતરી વટ. આ તો દેવું મરવું. અમારે હેગરેન બાપા હતા ને, મને તમે નંદાણીયા કીધું હેગરે, પણ મારું હારું બધું હેગરે છે એટલે વાલું લાગે ને. ગામમાં જેને કૂતરું માન નું દેતું એને હાહરાની માન જડે. બોલો માનનું ઠેકાણું છે. માનનું ઠેકાણું છે. હે હા લોજ તો લોજ છે. એ 1.5-2 મહિને એકાદો અમે સત્સંગો એ તો અમારો લોજ છે. હા વિલા બાપાને બહુ છે. હા તો કોરોના આવી ગયો કે તમે 1.5 મહિને અમે રોજમાં એક સત્સંગ કરીએ. મામા હો અમારું આખું મંડળ છે, સત્સંગ મંડળ આખું મજાનું છે. 1100 રૂપિયા સોલંકી દેવાયતભાઈ ખેમણનભાઈ કે સોલંકી. હા મારા જજમાનો ભાઈ એમ. સોલંકી, રામ, બારડ અને બાકુ આ ચારે મારા જજમાન છે. હવે મિત્રો શાંતિ બીજી જાળવજો. અને હવે ફરક છે ને તમે તો લખીને પછી મને દેજો. પણ મને હેગરે યાદ આવ્યું ને, અમારા બાપા હતા હેગરે ના, લાધો બાપો નામ હતું. મીતી અમારો દાયરો રોકાણા, રાત રોકાણા, મજા કરી, આનંદ કર્યો. પછી સવારે બહુ ટાઈમ કરી રોકાણા નહીં. ના બાપા હવે નીકળો નથી, મારે નીકળી જાઉં. ત્યાંથી ભાગ્યા તે ઝૂણે જ આવ્યા. બપોર થઈ ગયા હતા. પોતાના કોઈ જજમાન કે ઓળખીતા કે કંઈ કહેશે ત્યાં ગયા, પણ આજમી ઘીરે નહીં. બાઈ માણા બાઈ લોહી ભીણી હતી ગજબ. લખણની નારીએ ગજબની લોભીણી ખતમની દ્રાયની ધાન ખાધે ઊંધા ચડી હાલતી ફળીમાં આફળે બોલાવે કોકતા નક્કી બાંધે થાસ ગોરહના હતાડે દોણકા
પડે છાંટો તો લીએ ચાટી પિયાને હઠીલી દીએ નહીં પાવડું ખીજવી ઝાપટે છાતી ખાટી ઢોકરા ઢીબતી ગળે નહીં છાનકી જગાવી રસોડું ખાઈ જોલા કામ કરે નહીં ધણીસો કાટકે ટોલકી મારતી ફરે ટોલા હવારે ઉઠીને ગોતે હાહુના પાનિયા બાંધતા પડે ને એ ટાઢી એવી નારીની વધે કેમ આબરૂ એને વેગળી કાઢજો કોક નાક વાટી આવી લોફીણી આતા ખાવું ને કે બપોર થી ખાવું તો જોઈ ને હવે સાહેબ હાનનો રોટલો પીડ્યો તો ને કાશી કઢી વઘારી દીધી એ ભાણામાં કાશી કઢી દીધી ને પાટલામાં હાનનો રોટલો દીધો હવે આ ગલઢો માણા હાનનો કડકડીયો રોટલો કઈ ઘરે થોડો ઉતરે એટલે ખિસ્સામાંથી હુડી કાઢીને રોટલાનો વાતરો કર્યો આ હું જોક્સ નથી કહેતો હકીકત કહું જોક્સ કરતા ઘણી વખત હકીકત બહુ બહુ મજાની હોય રોટલાનો વાતરો કર્યો એ વાતરો કરી કઢીમાં પાણીનો કળશો અને એ ભાણું લઈ અને હાલતા થયા તે ભાઈએ પૂછ્યું કે આતા ક્યાં ભાગ્યા કે તારા બાપનું હરાજ નાખતો હતા ફરી આમ હરાજ નાખ્યો કાયદેસર હરાજ નાખ્યો ત્યાંથી ભાગ્યા રસ્તામાં એકાદું ગામ આવ્યું પણ એમાં મજા ન આવી રોંઢો થઈ ગયો પેટમાં કાંઈ નંબરે 3 વાગે હમેગાની હિમમાં દાંતણ કાપ્યું હુડી તો હતી જ ભેરી દાંતણ કાપ્યું 3 વાગે મોઢામાં દાંતણ નાખીને હમેગા ની બજારમાં આયલા આવે તડી અડીખામાં આવીને માંડણ મારું ડાયરો ચોરે બેઠેલો આમથી આવતા દેખી ગયા સમજદાર માણા વર્તી ગયો તારણ આવે છે મોઢામાં દાંતણ છે અને હીરામણ જડ્યું નથી આ બધા ઈંધાણ હતા સાહેબ સમજદાર માણા સમજી જતા પણ આને દાયરા સુધી આવવા ન દેવાય હામું હલાય એ હામું હાલીને કીધું કવિરાજ દાંતણનો ઘા કરી દો અને હાલો ઘીરે પેલા હીરામણ કરી લઈએ અને પછી ડાયરે આવીને બેહીએ એ ઘીરે જઈને રોટલા કરાવ્યા દહીં ને રોટલા દૂધ ને હારી પર હીરામણ કરાવ્યું પછી ડાયરે આવીને બેઠા અને તેદી દુવો કીધો તો કે દહ ગાવે દુકાળ પછી દહીં ઠેરાણો થાપલે પણ હમે ગે હકાણ પછી માંડણ મારું ની ડેલી આ તો દહ ગાવે દુકાળ પછી આ તો એમ દીધું હોય એના વખત ઘણા એમ કહેતા હોય કે આ બધી પૌરાણિક વાતો છે જૂની વાતો છે આહીરો બેઠા છે અમારે ઘણી વખત ઘણાને કેવું પડે બહુ પૌરાણિક મામા વાત નહીં કદાચ ને તમારી સાંભળણમાં આવતી હોય આ બેન્ટીઓ મંથલીની બાજુમાં બેન્ટિયા રાજુભાઈ વાવડો એવો વાયો હતો કે ત્યારે ગામ ભેરું થઈ જતું ને અમુક વરણને તજી દેતું જે વરણને ગામમાં રહેવા ન દેવું હોય ને એનો બહિષ્કાર આવો એક વાવડો વાયો હતો આવી એક આખી પ્રથા થઈ ગઈ હતી ગામ એક બાજુ થઈ ગયું આહીરોનો બહિષ્કાર કર્યો 3 જ ખોડલા અને બહિષ્કાર કર્યો એને વાકહ નહીં દેવાની બીડી નહીં દેવાની કરિયાણું નહીં દેવાનું એની વાડીએ કોઈ મૂલ્ય નહીં જવાનું એને હાથી હેડી નહીં દેવાનું સાહેબ બધી મનાઈ અને છેલ્લે વાણંદ ઉપર દબાણ મૂક્યું અને વાણંદમાંથી દબાણ મૂકીને એટલું કીધું જો તું આયરું દાઢી કરવા જાય તો બીજો વાણંદ લઈ આવશું એ ધંધી વાણંદ રામ બાપાએ બોલાવીને કીધું ધના સાંભળ્યું છે કે ગામમાં બીજો વાણંદ લઈ આવશે હે બાપુ એ કહે છે પણ તું ગામ ફેરો ભળી જા ને અમે તો વંથરી જઈને દાઢીઓ કરાવી આવશે ગામભેરો ભળી જા કે બાપુ વાત સાચી પણ આ જાતમાં તમારું અન્ન છે છોકરાને લઈને સુરત વયો જાય બાકી એમ કોઈના દબાણમાં તો નહીં આવે અને તેથી દીકરાઓને બોલાવીને રામ બાપા મારું એ રામ રૂડા મારું મેં જોયેલા મિત્રો મારા જોયેલાની વાત કરું છું એ રામ રૂડા મારું દીકરાને બોલાવીને કીધું કે આ આપણી માથે બેઠો આપણે આશરે બેઠો અને જીવાઈમાં કંઈક દિયો કે બાપા શું દઈ રૂપિયા દઈ હોનું દઈ રૂપું દઈ કે રૂપિયા વપરાઈ જાય હોનું ખવાઈ જાય રૂપું ખવાઈ જાય આજીવિકા કરી દો કે બાપા શું કરી દઈએ કે 10 વીઘા જમીન કાઢી દો અને જો આ 28-30 વર્ષ મોરની વાત 10 વીઘા જમીન કાઢી દીધી રામ બાપા વૈયા ગયા ધનુભાઈ હજી છે મારો હમણાં બેન્ટિયા પ્રોગ્રામ હતો ચા દેવા આવ્યા હતા મેં કીધું ભાઈ દેવજીભાઈ પેલી જમી દીધી તમે મને કે આ બાપા એ હજી હું સાક્ષી બેઠો છું 8 ટકા રામરોડા મેં જોયેલા છે અમથી વાતો નથી થતી હું